ગુજરાતના સાગર ખેડૂ અને માછીમાર ભાઈઓ માટે રાજ્ય સરકાર તરફથી એક બહુ જ મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માછીમારો આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તો સરકારના નવા નિર્ણય અનુસાર હવેથી 20 મીટરથી મોટી ફિશિંગ બોટોને વેટ ફ્રી ડીઝલ આપવામાં આવશે અને એટલું જ નહીં પરંતુ વેટ રિફંડ પણ આપવામાં આવશે. તો માછીમાર સમાજ માટે આ એક ખૂબ જ આવકારદાયક અને મોટી રાહત આપનારું કદમ ગણાઈ રહ્યું છે. અને અત્યાર સુધી ડીઝલના આકરા ભાવ અને વેટના કારણે માછીમારોને મોટું નુકસાન વેઠવું પડતું હતું, જેમાંથી હવે મોટી મુક્તિ મળશે. હવે સવાલ એ થાય કે આનાથી ફાયદો શું થશે? તો જુઓ, 20 મિનિટની મોટી ફિશિંગ બોટ ધરાવતા માછીમારો હવે ડીઝલ સસ્તું થતા દરિયામાં વધુ ઊંડે અને દૂર સુધી જઈ શકશે, જેના કારણે તેઓ વધુ પ્રમાણમાં માછલીઓ પકડી શકશે અને સીધી રીતે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ એટલે કે ફિશરિંગ સેક્ટરને બહુ મોટો વેગ મળશે. તો માછીમારોની આવક પર પણ ધરખમ વધારો થશે. તો આ મોટી જાહેરાત બાદ માછીમાર સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી તેમજ મત્સ્ય ઉદ્યોગના મંત્રીનો આભાર માન્યો છે. અને તમને જણાવી દઈએ કે એકલા માંગરોળમાં જ 2000 જેટલી બોટો છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં અંદાજે 20,000 જેટલી બોટોને સરકારના નિર્ણયનો સીધો લાભ મળવાનો છે. તો સરકારના નિર્ણય વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં ચોક્કસથી જણાવો અને વિડીયોને શેર કરો.